વાત સુરતની સુરતમાં વરસાદ બાદ તારાજીથી લોકો ત્રાહિમામ છે। સરોલી રોડ ઉપર પાણીમાં બસ અટવાઈ હતી। સ્કૂલ બસ બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા। ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી તમામ બાળકોનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। બાળકોને આપ દ્રશ્યો જુઓ કે જ્યાં બાળકો અને જે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ હતી તે અટવાઈ હતી, પરંતુ બાળકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। જે વરસાદના કારણે સુરતની પરિસ્થિતિ સર્જાઈ, બાળકોને ખભે બેસાડી રેસ્ક્યુ કરાયું। તાત્કાલિક રીતે બાળકોનું રેસ્ક્યુ કરી લેવાયું। બસ અડધી ડૂબી હોય તેવા દ્રશ્યો છે। સ્કૂલ બસ ડૂબી હતી। સુરત શહેરના સારોલીમાં સ્કૂલ બસ ફસાઈ છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે સારોલી રોડ પર કમર સમાન પાણી છે અને જે રીતના બાળકોને લઈને આ સ્કૂલ બસ જઈ રહી હતી, જે દરમિયાન પાણીમાંથી પસાર થતા બંધ પડી છે અને પાણીની વચ્ચે આ સ્કૂલ બંધ છે આ રીતના બંધ પડી છે। નાના નાના બાળકો જે છે જે પોતાની સ્કૂલેથી આવતા હશે અને આ રીતના જે છે પરિસ્થિતિ જે છે અહીં સર્જાઈ છે। વાત કરવામાં આવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ખાડી પણ ઓવરફ્લો થતા આ રીતના ખાડીનું પાણી આ રીતના ફરી વળી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય સારોલી માર્કેટ છે, એક તરફ માર્કેટના પરિસરમાં પાણી જ પાણી છે। અહીં આખો રોડ પર પાણી જોવા મળી રહ્યું છે, કમર સમાન પાણી છે। લોકો બહાર નીકળી ન શકે આવી સ્થિતિ સર્જાઈ રહી છે। હાલ જોઈ શકો છો કે બસ ચાલક જે છે પોતે બસ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ક્યાંક બસ નીકળી શકે એ અવસ્થા નથી, કારણ બંધ જે રીતના પાણીમાં જે છે બંધ પડી ગઈ છે। હાલ નાના નાના બાળકો જે છે બસની અંદર જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય આખા પરિસરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દરેક લોકો પરેશાન છે। આ રીતના પરિસ્થિતિ સુરત શહેરની અંદર સર્જાઈ છે। શહેરના આવા કોઈ રોડ રસ્તા ન હશે કે ત્યાં પાણી નહીં ભરાયા હશે। હાલ સારોલીના દ્રશ્ય જોઈ શકાય, કમર સમાન પાણી છે। અનેક વાહનોની અવર જવર બંધ છે। મોટા વાહનો બી જો અહીંથી પસાર થતા હશે આ વચ્ચે આ રીતના બંધ પડી રહ્યા છે। હાલ સ્કૂલ બસ જે છે જે રીતના બંધ પડી ગઈ છે, આપણે તે લોકો સુધી જવાના પ્રયાસ કરીશું કે કઈ રીતના પરિસ્થિતિ જે છે સર્જાઈ રહી છે અહીંયા, કારણ ગંભીર વાત કહી શકાય। સુરત મહાનગરપાલિકાની આ લાપરવાહીના લીધે શહેરીજનોને આ રીતના હાલાકી વેઠવાનો જે છે અહીં વારો જે છે આવ્યો છે। બસ ચાલક છે, આપણે એમની જોડેથી આપણે જાણીશું। જણાવજો, બાળકોને લઈને ક્યાં જઈ રહ્યા હતા, શું સ્થિતિ છે હવે? सोसाइटी में यहाँ क्या हुआ है अभी आपकी गाड़ी को? कहाँ रखते हैं ऐसा? क्या हुआ? गाड़ी बंद हो गई है, दूसरा कुछ नहीं हो। गाड़ी बंद हो गई है, पानी चला गया है ना, साइलेंसर में बंद हो गई है। दूसरा कितने यहाँ पे छात्र है और कहाँ पे उन लोगों को लेके जा रहे थे आप? यहाँ तक ये सामने वो नहीं है, इसमें लेके जा रहे हैं, ये वाली बिल्डिंग में सामने। कितना पानी भरा हुआ है, कितनी परेशानी हो रही है? परेशानी बहुत हो रही है ना, परेशानी। पानी में फंस गए हो? कहाँ जा रहे थे आप लोग? घर पे स्टाइलोमाइट, ये यहाँ पे 11 जन। अच्छा, तो अभी बीच में पानी में रुक गए? हाँ, डर लगता है पानी में? नहीं बिल्कुल ही नहीं लगता। બિલકુલ તે જોઈ શકાય છે નાના નાના બાળકો જે છે શાળાએથી છૂટ્યા બાદ આ બસ તે લોકોના ઘરે લઈ જતી હતી, પરંતુ આ રીતના કમર સમાન જે પાણી છે, કમર સમાન પાણીમાં આ રીતના બસ ફસાઈ ગઈ છે, બંધ પડી ગઈ છે। હાલ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે સુરતની જો વાત કરવામાં આવે, પૂણા ગામ હોય, પર્વત પાટિયા હોય કે પછી સારોલી હોય, તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જે મીડિયા સુરત। તો બસ સ્કૂલ બસ છે ફસાઈ, પરંતુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા। સુરત શહેરના સારોલી વિસ્તારમાં સ્કૂલ બસ ફસાઈ છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે, ફાયરની ટીમ અહીં આવી પહોંચી છે અને આ રીતના બાળકોને શાળાએથી લઈને જે સ્કૂલ બસ અહીંથી પસાર થઈ રહી હતી અને અચાનક જે છે રોડની વચ્ચે જે છે આ બસ બંધ પડી ગઈ છે। 11થી વધુ વિદ્યાર્થીઓ જે છે આ બસમાં છે। હાલ તો ફાયરની ટીમ જે છે અહીં આવી પહોંચી છે। ફાયરના જવાનો દ્વારા જે છે જે બાળકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, કારણ કમર સમાન જે છે અહીં પાણી જોવા મળી રહ્યું છે। કમર સમાન પાણી રહેના લીધે ભારે જે છે ક્યાંક જે છે લોકોને હાલાકી પડી રહી છે। માર્કેટો આવેલી છે, 4000થી વધુ દુકાનો જે છે અહીં બંધ હાલતમાં જોવા મળી રહી છે। હાલ જોઈ શકાય છે કે ફાયરના જવાનો અહીં આવી પહોંચ્યા છે, બાળકોનું જે છે અહીં જે છે રેસ્ક્યુ કરવા
લેવામાં આવી રહ્યું છે. તમામ બાળકોને જે છે નીચે ઉતારી લેવામાં આવી રહ્યા છે. હાલ તો જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યા છે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખાડીપૂરની પરિસ્થિતિ સુરત શહેરમાં સર્જાય છે, ત્યારે સારોલી પાસેથી પસાર થતી આ ખાડીનું પાણી સીધું અહીં ફરી વળ્યું છે. હાલ દ્રશ્યમાં જોઈ શકાય એક વિદ્યાર્થીઓને જે છે ફાયરના જવાનો જે છે તેમને બહાર કાઢી રહ્યા છે, કારણ રોડની વચ્ચે જે છે આ સ્કૂલ બસ બંધ પડી ગઈ છે, કારણ કમર સમાન અંદર સુધી પાણી કહી શકાય છે અને બાળકો જે છે ક્યાં કંઈથી પસાર થઈ શકે તે સ્થિતિ નથી. હાલ કેમેરામેન દ્રશ્ય બતાવશે કે જે રીતના તમામ બાળકોને જે છે સલામત રીતે જે છે અહીં બહાર જે છે કાઢી લેવામાં આવી રહ્યા છે, કારણ સુરતમાં જે રીતના જ્યાં જો ત્યાં પાણી જ નજર આવી રહ્યું છે અને 11 જેટલા વિદ્યાર્થીઓ હતા. MPS લડાવી કરીને જે છે આ શાળા હતી અને એના જે વિદ્યાર્થીઓ હતા અને આ વિદ્યાર્થીઓને જે છે તમામને જે છે સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ છે, વરસાદને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ રોડની વચ્ચે આ રીતના બસ બંધ પડી ગઈ છે. ફાયરને જાણ થતાં સ્થળે આવી પહોંચી છે અને તમામ બાળકોને સલામત રીતે બહાર જે છે કાઢવામાં જે છે અહીં આવ્યા છે અને ફાયરના જવાન પણ જે છે અહીં મોજૂદ છે, જોઈ શકાય, કારણ બાળકો જે છે પોતાના ઘરે જતા હતા. કઈ રીતના કોલ મળ્યો અને કેટલા બાળકો હતા? 10 થી 15 જેવા બાળકો હતા અને કંટ્રોલની કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે અમે પુના ફાયર સ્ટેશન ટર્નઆઉટ લઈને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા. જોતા આગળ ઘણું પાણી ભરાયું હતું તો અમારું ફાયર એન્જિન અંદર નાખી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જે બસમાં બાળકો ફસાયા હતા તેમને કાઢી લીધા છે. કઈ રીતના બસની શું સ્થિતિમાં હતી? બસની સ્થિતિ જોતા કે બસ જઈ રહી હતી તે દરમિયાન બસ અચાનક બંધ થઈ ગઈ હતી અને અમને કોલ મળેલો હતો. કમર સમાન પાણી છે. કેટલા બાળકો કેટલી ઉંમરના હશે? બાળકો 10 થી 11 ની 12 વર્ષના આસપાસના છે અને બસ અચાનક બંધ થઈ ગઈ હતી અને કોલ મળ્યો હતો તે દરમિયાન અમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને ઘૂંટણથી થોડા ઉપરનું પાણી છે. સલામત રીતે બધાને કાઢી લીધા? હાલ બધાને સલામત રીતે આપણે બહાર સેફ સાઈડ પર કરી દીધા છે. બિલકુલથી જોઈ શકાય છે. આ હતા ફાયર ઓફિસર. ફાયરને જાણ થવાની સાથે તાત્કાલિક સ્થળે આવી પહોંચી 10 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરીને તેમને તમામને સલામત રીતે કાઢી લેવામાં આવ્યા છે. કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત ડિવરેજી, મીડિયા.